कुछ दिन तो गुजारो गुजरात में અને કચ્છ નહીં દેખા કચ્છ નહીં દેખા જેવી લાઈનો તો તમે સાંભળી જ હશે. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છ ભુજ. ભુજથી અંદાજે 2 કિલોમીટર દૂર એક ગામ છે જેનું નામ હરિપર છે અને અહીંયાની વસ્તી જોવા જાઓ તો 1200 ને આજુબાજુ છે અને અહીંયાના મકાનો 100 કે 200 જેવા હશે. તો આજે હું તમને આ ગામને શેર કરાવીશ અને તમને દેખાડીશ કે આ ગામના લોકોની જીવનશૈલી કેવી છે, બેઝિક જે નેસેસિટી છે કે પાણી છે કે વોશરૂમ ફેસિલિટી છે, એજ્યુકેશન છે, એ હજી આ ગામ સુધી પહોંચ્યું છે કે નહીં, પાકા મકાનો છે કે નહીં, આ બધું જ આજે આપણે જોશું અને ગામના લોકો સાથે દિલ ભરીને વાતો કરશું. તો ચાલો મારી સાથે જોવો હરિપર ગામડું. ગામના લોકોથી વાત કરીને આપણે સમજશું કે ગામની હાલ સ્થિતિ શું છે અને પહેલાં ગામ કેવું હતું, હાલ કેવું છે. તો માસી તમારું નામ પહેલાં જણાવી દો અમારા દર્શકોને. કુંવરબેન. અચ્છા કુંવરબેન, આ શું સ્થિતિ શું છે અત્યારે ગામની? તમે કેટલા વર્ષથી આ ગામમાં છો? અમે એને 35 વર્ષ થયા. 35 વર્ષ. 35 વર્ષથી આ ગામને તમે જોવો છો તો શું ફરક તમને આ ગામમાં દેખાણો છે? પહેલાં કેવું ગામ હતું? પહેલાં તો બેન બાવરિયા જતા, કાંઈ નહોતું, સાપડા જતા બધા. હવે જ આ બધા બંગલા થયા. અને બંગલા કોને યાદ? લોકો રહેવા જેવી રીતે આવતા ગયા એવી રીતે બન્યા છે કે સરકારે કે સરપંચ નથી દીધા? એની હાવ પોતા પાતે બનાવ્યા. તો કેવા પાકા મકાન કે કાચા? આ પાકું ના કાચું બે છે. હા. અને સરકારે દીધેલા ઘર અહીંયા છે? કોઈ નથી? કોઈ ના નથી. આ એક કોક ઈ 20 રૂમ બનાવી જાય, એક રૂમ અમને નથી બનાવી દીધો. ગરીબ હોય ને એને બનાવી દીધા. આ ચૂંટણી હોય એટલા જ આવે, પછી કોઈ નથી આવતું. તો ચૂંટણીના સમયે તમારા કયા કામ? એટલે ગટર કઈ દી અડધી પડી, આમ આટલે જ પોઈ ગઈ ઝાપા આગળ નથી વહીતી. પાણી નથી, મીઠું પાણી પહેલેથી જ નથી કે? પહેલેથી જ નથી, જેમ અમે રહી છીએ. તો તમે અરજી કરો છો કે નથી કરતા કે પાણી માટે? કરે આવશે મીઠું પાણી, પણ કોઈ લઈ આવતા નથી. તો સરપંચ શું કરે? સરપંચને તમે લોકો મતલબ કરો છો કે નથી કરતા? ખૂણા મારી એનો ચેલું કરે મત લેવા મત લઈ જ જાય છે. કોણ અહીંયા મત વિસ્તારમાં કોણ ઊભું છે? અમારે તો એ કોઈ નથી ઊભું. તો તમે અત્યારે જોવો છો કે આ ગટર નાખી ગયા, કન્ડિશન નથી દઈ જતા આવીને. તો અમારે પાણી નો નીકળે ને બહાર. એમ કન્ડિશન દઈ તો હે ને 5000 દંડ લે. કેટલા રૂપિયાનું દંડ લેજો? 5000 દંડ લઈશું કે કન્ડિશન દઈશું તો. કન્ડિશન નથી દઈ જતા. કનેક્શન મત દેવા ટાણે આવશે બધાય, મત લઈ જઈશે. તો શું લાગે છે કે આ સોલ્વ થશે કે નહીં થાય? સરકાર આજે સુધરશે કે નહીં પરિસ્થિતિ? અમારી પરિસ્થિતિ આવી જ છે. કેટલા વર્ષથી આવી છે? અમે 13 વર્ષથી અહીંયા હું આવી હતી તો હું આ જ પરિસ્થિતિ દેખું. લખ્યું છે એ કેના માટે બનાવેલા હોય છે? આ ગઈઢા માટે બનાવેલા હોય છે. અને હજી સરકાર અહીંયા આવે છે, બનાવે છે આવા ઘર કે ના? નથી બનાવતા. તમારા સરપંચ અહીંયા ગામ માટે કેટલું કામ કરે છે? અરે અમારો સરપંચ તો હે કેવો ખબર નહીં, ના રે કામ જ નથી કરતું. તો તમે ગામની પરિસ્થિતિ પહેલા કેવી હતી ને અત્યારે? અમે ગરીબ લોકોને તો બનાવી દેવો જોઈએ ને. જો નથી બાથરૂમ કે નથી નાણી કે કાંઈ નથી. તમે ભણવા જાઓ છો? હા. ક્યાં ભણવા જાઓ છો? અમે પ્રાઇવેટ સ્કૂલમાં. એટલે અહીંયા જે ગામડાની કોઈ સ્કૂલ? પ્રાઇવેટ સ્કૂલમાં. તો ગામડાની સ્કૂલ છે કે નથી? હા, ગામડાની સ્કૂલ છે. તો ગામડાની સ્કૂલની અત્યારે કેવી પરિસ્થિતિ છે? એની પરિસ્થિતિ બરાબર છે, એનું કામ ચાલે છે અત્યારે. તો એટલે કેવું કામ ચાલે છે? નવી બને છે, રિનોવેટ થાય છે? હા. શિક્ષક કેટલા છે? શિક્ષક કેટલા? 6 શિક્ષક. તો કોણ ગામડાની સ્કૂલમાં કોણ છે? હા, આપણે ગામડાની સ્કૂલ કેવી છે? તો સરસ છે. સબ મેડમ કેવું ભણાવે છે? બરાબર. તો તું કઈ સ્કૂલમાં જાય છે? માત્ર છે. આખો દિવસ કઈ રીતે પસાર કરો છો? અત્યારે તો વેકેશન ને એટલે રમવાનું, દડે બેટ ને એવું બધું. અને જો સ્કૂલ ચાલુ ક્રિકેટનું મેદાન બનાવી રમવાનું ને અહીંયા મંદિર છે ઠાકોરનું, અહીંયા ટ્યુશન છે. ઓકે.
કેટલા ટ્યુશન છે ગામમાં? પર્સનલ ટ્યુશન એક જ છે કયા બેન ભણાવે છે? સાહેબ છે. તો એ સાહેબ થી મળાવો ને મને. સાહેબ હજી આવ્યા નથી. ઘરે 9 વાગે 9 થી પછી ક્યારે કેટલા સાડા પછી નથી હોતા? સારું. અને બીજા બધા અહીંયા જ ટ્યુશન એક જ જગ્યાએ જાઉં છું કે હું બીજે જાઉં છું સુધા પટેલમાં. સુધાર પટેલ. અમને સુવિધા કોઈ નથી મળતી ગામમાં. પણ કઈ કઈ સુવિધાઓ તમે ડિમાન્ડ? ગટર લાઈન નથી, મીઠું પાણી નથી ગામમાં, કે કોઈ સુવિધા નથી. તો તમે સરપંચને એવી રીતે જાણ કરો કે? સરપંચ જ કોઈ નથી ગામમાં. સરપંચ નથી. કોણ તો ઓલા ભાઈએ તો મને કીધું કે સરપંચ મોડા આવશે એવું કીધું. કાંઈ નથી કાર્ય કરતા. લખુભાઈ. હા, એ કાકા છે અમારા. તો એ કઈ જોતા નથી ગામની પરિસ્થિતિ? આ વિધવા જડે છે ને હા. પેન્શન એમાં કઈ એટલે કે અમારા ગામમાં નહીં એટલે મોના આગળ જાવ મોના આગળ જાવ 10 વાર તો વાં ગઈ 10 વાર વાં ગઈ. ટેન્કર કેટલા દી હાલે? તો ટેન્કર ટેન્કર હવે 15 દી આલે કે 20 દી આલે. નગરપાલિકામાંથી બધા ખારું પાણી આવે બોરનું. બોર ક્યાં છે? એટલે ત્યાં ભરવા જવું પડે કે એના ઘરે આવી જાય? આવી જાય એકાત્ર આવી જાય. તો કોઈ સહી તો કરીને જ દેત. ઓકે. ગામની પહેલા પરિસ્થિતિ શું હતી ને હાલ શું છે? પહેલા કેવું હતું ગામડું? ગામડું હતું કાંઈ બાકસની હરિયે નથી જતી અહીં પહેલાં. હવે ડેવલપ થઈ ગયું છે એટલે ગામના લોકો અહીંયા ડેવલપ કર્યું છે કે પછી સરપંચની મદદથી આ ડેવલપ થયું છે? લક્ષ્મણભાઈ હતા ને મિલેટીમાં નોકરી કરતા એની દુકાન નાખી પછી આ ભરતભાઈ નાખી એટલે સમજી મળે છે. તો મકાન બધા કેવા કાચા કે પાકા? હવે આમાં મહેનત કરીને અમે કરીશું પાકા. અને રોજગારી ક્યાંથી મળે? જાય ગામમાં કામે ઘરકામ. ઘરકામ કયું મજૂરી કામ કયું કરો છો? ઘરકામની કઈ કઈ જગ્યાએ કામ કરો છો? આયરનગરમાં જાય બધા ઘરકામ જ. હાલ આપણી સાથે હરિપર ગામના જે સરપંચ છે એ જોડાઈ ગયા છે. તો તમે તો પહેલાં એ જણાવો કે આ ગામ ક્યારે સ્થાપના થઈ છે ને તમે આ ગામમાં ક્યારથી છો? આ ગામમાં મારો જન્મ નાનો હતો ત્યારથી ને મારું ત્યાંનું છે. એટલે ઓલમોસ્ટ કેટલા વર્ષ થયા છે ગામને? આ ગામને 50-55 વર્ષ થઈ ગયા છે. 50 વર્ષ પહેલાંનું છે. સમજો કે યુદ્ધ પાકિસ્તાનનું થયું તે પહેલાંથી બેઠેલું જ છે ગામ. તો તે પહેલાં 15-20 વર્ષ પહેલાં બેઠેલું છે. તો એ સ્ટાર્ટિંગમાં અહીંયા કેટલા ઘર હતા અને કેવી સ્થિતિ હતી? જે તે વખતે તો અહીંયા કોઈ 15-20 ઘર હતા એમ. તે પછી કાંઈ 40-50 ઘરનો નેહડો થયો. આજે આ ગામ નેહડા તરીકે ઓળખાય છે. ઓકે. આમ તે પછી વળી હરિપર નામ નાખ્યું ને પહેલે સ્ટાર્ટિંગમાં નેહડો હતો. નેહડા પછી હરિપર નાખ્યું અને હરિપર તરીકે અટાણે દેશ વિદેશમાં પણ જ્યાંથી લેટર આવે અમારા પણ હરિપર તરીકે આવે છે અને હરિપરની ઓળખાણ તરીકે આવે છે અમારા. તમે 15-20 ઘર કીધા તો 15-20 ઘર પોતાના બનેલા હતા કે સરકારે દીધેલા હતા? સરકારનો આ હમું મકાન રહ્યું ને આ જે તે વખત આ હજી અમે એક નથી પાડ્યું. આ નાની ઓયડી જે કટર રહીને આ ટાઈપના બધા ના હતા એમ. હા. એટલે એ 15 જે ઘર દીધા હતા એ પહેલા સરકારના? ના, સરકારના કોઈના નથી. હજી સુધી સરકારે કાંઈ નથી. જમીને સરકારે નથી આપી અમને. તો કારણ કે મેં બહુ બધા ઘરમાં ઓલું લગાવેલું જોયું ગવર્મેન્ટનું જે હોય ને ગવર્મેન્ટની યોજના સરકારને જ્યાં ફાયદા હોય તો લગાડી જાય બેન દીકરી. પણ આની માલિકો સરકારે 100 વાળ જમીન અમારા નસીબમાં આપી નથી. 1971ની સાલમાં એ ગાળામાં જે તે વખતે હાકરની જે માપણી હતી એ માપણીમાં 7 હેક્ટર ને 35 ગુઠા જમીન અમને નસીબ થયેલી હતી. તે આમ પ્રમાણે 35 ગુઠા અમને સરકારમાં અમને મળેલી છે. એના દસ્તાવેજ પણ અમારા કણે પડ્યા છે માલિકોને. પણ તે પછી સરકારે કોઈ ધ્યાન નથી દીધી. એ આ બીજેપી સરકાર આવી 2020 પછી અને એમાં અમારા નસીબ એટલા સારા કે અટાણે અમને રોડ જડ્યો, અમને લાઇટ જડી ગઈ. તે પછી અમને ગટરની વ્યવસ્થા અમારા કણે થઈ. પણ હું હાલ આવતી હતી ત્યારે ગટરની વ્યવસ્થા તો ગટરની વ્યવસ્થા એવી છે કે બેન ગટર નાખી છે હમણાં અને હજી અમને કનેક્શન આપ્યું નથી. કનેક્શન હા, પહેલી અમારી સમસ્યા એ છે અટાણે સરકાર પાસે કે ભાઈ ગમે તે આવે પણ અમને પહેલાં ગટરની વ્યવસ્થા આપો. અમને ગટરની એક વ્યવસ્થા થઈ જાય પણ પાણી છે, લાઇટ છે, બધું છે. ગટર અમારી હજી બંધ પડી છે. ખાલી અટાણે જો આ ગટરની લાઈન છે પણ ચાલુ નથી, બંધ છે. હજી અમારું કનેક્શન આપ્યું નથી. બીજી કઈ ગવર્મેન્ટની સ્કીમ છે જે હાલ ગામમાં લાગુ પડે છે ને એનો ફાયદો ગામના લોકોને મળી રહ્યો છે? બીજી એવી કોઈ સ્કીમની અમને હજી સુધી કાંઈ ખબર નથી અને એવી કોઈ યોજનામાં અમારે સહી નહીં કાંઈ. અમને જે યોજના અમારી જે હતી ગટરની લાઇનની
પછી પાણીની મીઠા પાણીની પણ વ્યવસ્થા થોડીક અમને એમ થઈ છે કે મીઠું પાણી તમને આપશું, પણ પાણી ભલે પીધા લાયક નથી, પણ નાવા ધોવામાં માલ ઢોરને અમને વાંધો નથી. તો ગામના લોકો પાણી ક્યાંથી લઈ આવે છે? અમને અટાણે નગરપાલિકાનું પાણી મળે છે, અમને પ્રાઇવેટ અલગથી અમને બોર કરી આપ્યો છે. ઓકે, એટલે એ પીવાનું પાણી છે ને? હા, પીવાનું ને એમાં બધું આ પીવાનું અમે અલગથી ભરી લઈએ છીએ, પણ અટાણે નાવા ધોવા માટે અમને બીજી પાણીની સમસ્યા, માલ ઢોરને પાણી થોડુંક મોરું છે, TDS એના થોડાક આંકડા છે, ભલે એના કેટલા 2800 છે એના આડેગાળે છે, પણ એ અમારા પાણીનું નાવા ધોવાનું, ઠામણા ધોવાનું એમાં હાલે છે. બાકીનું અમારે જો પીવું હોય તો અમે બીજા એક નોખો ટાંકો કરીને અમે ભરી લઈએ છીએ, અડકે પડકે બધા એમાં પસંદ આપતા હોય. બીજી ગામજનોની કોઈ સમસ્યાઓ જે આવતી હોય તમારે પાસે અને એનું નિવારણ તમે હાલ કરતા હો કે કરવાના છો? કદાચ જેમ જેમ અમને ખબર પડે એમાં અમે કરતા રહીએ છીએ. હવે અમારી અટાણ મૂળભૂત માંગણી તો એ જ છે કે ભાઈ અમને સરકારી યોજના પ્રમાણે અમને રોડ, પાણી, લાઇટ બધું જડ્યું છે, બરાબર, એ તો અમને મળી ગયું. હવે અમારી એક ને એક માંગણી છે કે આટલા વર્ષો થઈ ગયા અહીં નથી, તોય મારો જન્મ, મારે પોતાની મારી લાઈફના અટાણ મારા નથી 68 યર્સ થઈ ગયા મને. 68? હા, 68 યર્સ છે અટાણે. તો તે પહેલાં જ આ ગામ વસેલું હતું, તે પહેલાંથી. તો હજી અમને અડખે પડખે જે આ જરૂરા જેવા ગામ ડુંગરુમાં એ લોકોને જમીનની બધી રેવન્યુની સુવિધા મળી, અમને સુવિધા, રેવન્યુની સુવિધા અમને નથી મળી. બસ માંગણી ન સ્વીકારવાનો. કલેક્ટર વાર કલેક્ટર કણે અમે મૂકેલી છે. અમારી 82 સુધીને અમારે તેદી અમારા વડીલો પણ જે હતા આગેવાન, એને પણ આ રજૂઆતો મૂક્યું છે, એ રેકોર્ડ પડ્યા છે મારા આ લખેલા, એને મૂકી છે પણ એને સ્વીકાર નથી કર્યો. તો કલેક્ટર સાહેબે અમે પંચાયતની માંગણી મૂકી, પંચાયતની માંગણી આજ સુધી હાલી, પછી પંચાયતમાંથી અમને પંચાયત ના મળી, પણ અટાણે નગરપાલિકામાં અમને અટાણે નગરપાલિકામાં અમને ભેરવી લીધા. હાલો, નગરપાલિકામાં અમને ભેરવી તો લીધા છે, પણ હવે નગરપાલિકામાં સર અમને કહેતા પંચાયત ના મળે તો અમારે પંચાયતની જરૂર નથી, પણ રેવન્યુ અટાણે મળ્યું છે એ અમને રેવન્યુ નથી મળ્યું. રેવન્યુ મળવું ખાસ જરૂરી છે આ ગામને. એમ પહેલા 15 ઘર હતા, હાલ કેટલા ગામમાં ઘર છે અને વસ્તી અટાણે કેટલી? 100 ઘર અમારા ભરવાડના છે, બરાબર, અને ને બાકીના કોળીના ઘર છે, હરિજનોના ઘર છે, એકાદ મુસલમાનનું ઘર છે, બ્રાહ્મણના ઘર છે. અટાણ નથી તો 130-40 ઘર છે અટાણે. અને ભરવાડને આ ખાલી અમારું ભરવાડ, કોળી, હરિજન અને મુસલમાન ને બ્રાહ્મણો એ અલગ, આ બધા અમે અલગ છે. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, માલધારીનો બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, માલધારીનો બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગાર માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, માલધારીનો બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, માલધારીનો બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. માટે અહીંયાની પબ્લિક ક્યાં, અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહારે જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા, માલધારીનો બધો વર્ગ હતો, એ માલધારીના ઓઠે જ અહીં બેઠા બધા.
પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામ કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ કામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને રોજગારી માટે અહીંયાની પબ્લિક ક્યાં અહીંયા ગામમાં જ રોજગારી મળે છે કે ના બહાર જાય છે? ના, બહાર જવું પડે. બધે જે કોઈ ઘરકામ જતા હોય, કોઈ દૂધનો વ્યવસાય કરતા હોય, કોઈ કડિયા કામનો વ્યવસાય કરતા, એવું બધું. પહેલાં માલધારી હતા. માલધારીનો બધો વર્ગ હતો. એ માલધારીના ઓઠે જઈને બેઠા બધા. પટેલવાસ અલગ છે બીજો. અને